વિસાવદરના કાલસારી ગામે ગૌચર છૂટું કરવામાં સરપંચ તેમજ અધિકારીઓની મિલી મુરાદ કે પછી બંનેનું setting.com સમગ્ર વાતમાં તો વિસાવદર તાલુકાના કાલસારી ગામે અંદાજે 3200 વીઘા જેટલી ગૌચર જમીન આવેલ હોય, જેમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ હોય, ત્યારે માલધારી દ્વારા સતત 2008 થી 16 વર્ષથી ગામનું ગૌચર છૂટું કરવા માટે મહેનત કરતા હોય, અનેક વખત સરકારી ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરેલ હોય. તારીખ 9/8/2023 ના જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે ડીએલઆર ને હુકમ કરેલો હોય. આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, છતાં ડીએલઆર ની ગોકળ ગતિની કામ કરવાને લીધે હજુ ગૌચરની જમીનની માપણી પૂરી થયેલ નથી. ત્યારે મીડિયા દ્વારા ડીએલઆર ઓફિસને ફોન કરતા અધિકારી દ્વારા મીડિયાને જણાવેલ કે કાલસારી ગ્રામ પંચાયત દ્વારા અમોને માપણી કરવાની મનાઈ કરેલ છે. જ્યાં માપણી થયેલ છે ત્યાં હદ નિશાન અને ડીએલઆર નાખવામાં આવેલ છે. હદ નિશાન ભૂમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌચરની જમીન ઉપર કબજો કરેલ છે. ત્યારે વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા કાલસારી ગામે રૂબરૂ મુલાકાત લઈ તારીખ 10/7/2024 ના રોજ એક લેખિત સૂચન આપેલ છે. કાલસારી ગૌચર જમીન ઉપર પેશકદમી કરનાર આસામી દિવસ 15 માં પોતાની પેશકદમી દૂર કરીને જાણ કરી અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો પ્રાંત અધિકારીની લેખિત સૂચનાનું સરસુર્યું થઈ ગયું છે. ત્યારે કાલસારી ગામના માલધારી દ્વારા 214 માં કાલસારી ગ્રામ પંચાયત પાસે આરટીઆઈ હેઠળ માહિતી માંગેલ હોય, ત્યારે પંચાયત દ્વારા 2008 માં ગૌચર ઉપર પેશકદમી કરનાર 90 આસામીઓ ગૌચર ખાલી કરવા માટે નોટિસ આપેલ હોય તેવી માહિતી આપેલ છે. તો શું 2008 થી માલધારી ગૌચર છૂટું કરવા માટે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે, તો સરકારી બાબુઓ અને પદાધિકારીઓ ગૌચર માફિયાઓને માત્ર નોટિસ આપીને કામગીરી બતાવે છે, પછી setting.com કરીને માલધારીઓને માત્ર લોલીપોપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે માલધારીઓ દ્વારા કાલસારી ગામનું ગૌચર જો નજીકમાં સમયમાં છૂટું કરવામાં નહીં આવે તો ફરી પાછા ટૂંક સમયમાં આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. મેરામભાઈ લાખાભાઈ મેવાડા, અમે કાલસારી ગામથી આવીએ છીએ. પછી આ ગૌચર હાટુથી અમે મથીએ છીએ 2008 વાતના 2008 વાતની નોટિસો દેવાની છે, છતાં એનો કાંઈ નિકાલ આવ્યો નથી. અને આરટીઓએ અમને આપી 2014માં કે 90 જણાને નોટિસો આપી છે. હજી નોટિસો દેતા જાય છે, કોઈ ખાલી કરાવતા નથી. એટલે આ કોઈ પૈસાનો વહીવટ કરી લે છે કે શું કરે છે આનું અમને ખબર પડતી નથી. ખાલી કરાવવાના છે કે નથી કરાવવાના, ન કરાવવાના તો એમ કહી દે, લખીને દઈ દે કે અમારથી નથી થાય એવું. એટલે અમે ત્યાંથી ઝડો માંડીએ, કાલો ભાઈ આનાથી નથી થાય, આગળ જઈએ આપણે. આ લોકો ખાલી નોટિસો દીધા કરે છે. અને ત્યાં જાય તો મંત્રી સાહેબ લખી દે, અહીંયા આવી કે ટીડીયા સાહેબ લખી દે, એ કોઈ આવતા નથી. ટીડીયા સાહેબ અમારે છે નહીં, મંત્રી સાહેબ 2 દીધા લખવાનું કે પણ એ કોઈ લખાણ કાંઈ દેતું નથી. માપણીનો હુકમ થઈ ગયો, એનો આજ વરહદી થઈ ગયો. 1 વર્ષથી માપે છે, છતાં મપાઈ નથી રહ્યું. અને હદ નિશાન ક્યાંય નખાણા નથી. ખાલી એ લોકો 5 દી આવે ને 15 દી ન આવે. એ લોકોનું કહેવાનું એમ થાય કે અમને પંચાયતવાળા ના પાડે છે, સરપંચ ને મંત્રી ના પાડે, એટલે અમારે કેમ આવવું. મારું નામ જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારી. હું માલધારી સમાજમાંથી આવી છે. અમે વારાઘેડે અમે રજૂઆત કરતા તો અમારું કાંઈ કામ થવા દેતા નથી. ગૌચરની બાબતથી અમે આવી છીએ. તો એટીડીઓ સાહેબને કીધું તો એ સાહેબ છે કે મારી પાસે કે ઓલા સાહેબને વાત કરો, ઓલા સાહેબને વાત કરો. પ્રાંત સાહેબે કીધું કે મને રિપોર્ટ દો. શુક્રવારે સાંજ સુધી મને રિપોર્ટ દેવાનો તો એ લોકોએ કાંઈ જવાબ દીધો નથી. તો તીકડે આ નોટિસ આપી છે સરકારની, કલેક્ટર સાહેબનો હુકમ છે, તોય પણ 15 દિવસમાં એની માથે ખુલ્લું કાયદેસર કરવાનું છે, તો એ ખુલ્લું કર્યું નથી હજી સુધીમાં. તો અટાણે માપણી આવેલી છે, તો ડીએલ વાળાને ફોન કરી તો કે ગ્રામ પંચાયતે એમ કીધું કે હમણાં નથી કે ખુલ્લું કરાવવું. તો હું સરકારે હુકમ કરેલો છે, તો એ ડીએલ વાળા એમ કહે છે કે પંચાયતી કે અમને ના પાડે છે માપણી કરવાની. તો હું પૈસા ખાઈ ગયા છે, અધિકારીઓ ખાઈ ગયા છે કે આ કામ કરવા નહીં દેવાનું, તો પૈસા એને ખાઈ લેવાના છે. માપણી બંધ થઈને આજ 15 દિવસ થયા. એ કે 5 દિવસ કે બંધ રાખવાની છે એમ કરીને વી ગયા. એ કે વરસાદનું વાવાઝોડું જેવું છે એટલે કે 5 દિવસ બંધ રાખવાની છે એમ કરીને વી ગયા છે. અટાણે કામ કરવું પડે તો ડીએલ વાળા એમ કે અમને કે પંચાયત ના પાડે છે કે ગ્રામ પંચાયતે એ કે ભાઈ અટાણે નથી માપવાનું. તો એની માથે કાર્યવાહી ન થાય, એની માથે ફરિયાદી ન થાય. તો કલેક્ટર સાહેબનો હુકમ છે એ પ્રમાણે કોઈ કામ નથી કરતા. પ્રાંત સાહેબ કહે છે કે તમે મને તમારથી ન થાય એમ તો મને કહો, હું લખીને ઉપર દઈ દઉં. કે ખોટા ખોટા પગાર લ્યો છો અંદાજ.